Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। વડોદરા શહેરમાં પાણીગેટથી માંડવીની વચ્ચે રાત્રિના 3 વાગ્યાના સુમારે જે શ્રીજીની પ્રતિમા ઉપર ઈંડા ફેંકવાની જે ઘટના બની હતી તેના સાચા આરોપીઓને પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ધરપકડ કરાઈ હતી। પોલીસ પ્રશાસનની પ્રશંસનીય કામગીરી જોવા મળી હતી। સાથે સાથે મુસ્લિમ સમાજને પણ આ નિંદનીય ઘટનાથી આઘાત લાગ્યો હતો। વિસ્તારના આગેવાનો દ્વારા સખતમાં સખત કાયદાકીય ધોરણે સજા થવી જ જોઈએ તેવી માંગ કરાઈ હતી। આ ઘટનાથી મુસ્લિમ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો। આગામી દિવસોમાં ઘણા બધા તહેવારો આવવાના છે ત્યારે આ ઘટનાથી સમગ્ર વડોદરા સ્તબ્ધ થઈ ગયું હતું। રિપોર્ટ રિયાઝ શેખ, વડોદરા, ગુજરાત। બે ચાર ટપોરીના કારણે બધા માણસો એ ખાય છે ધંધા થયા અત્યારે બેંગોળીમાં કોણ નવું હોય કામ કરવા માટે બંને આરોપીઓનો ભરઘોડો કાઢીને આ રીતે લોકો પાસે માફી મંગાવવું પણ ખૂબ જરૂરી હતું। એટલા માટે પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાને અડકાઈથી લઈને તેમનું આજે સમગ્ર સાહેબ, ગણપતિની મૂર્તિ પર ઈંડા ફેંકવાના મામલે ગઈકાલે પોલીસે બે કુક અને એક સંગીતની જે અરેસ્ટ કર્યા છે એમાં આજે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરીને પુનઃવૈકલ્પિક કરવાની કાર્યવાહી કરવામાં શું આખી પ્રોસેસ શું કાર્યવાહી ચાલી છે? સદરુ ગુના બાબતે આરોપીઓની અટક કરવામાં આવી હતી। આ આરોપીઓ જે કહેવા માંગતા હોય એ સંદર્ભે એમના ગુનાનું રિકન્સ્ટ્રક્શન આજરોજ કરવામાં આવ્યું છે અને એની ફર્ધર તપાસ હાલ ચાલુ છે। કઈ કઈ જગ્યા પર આરોપીને સાહેબ લઈ જવામાં આવ્યા? આરોપીએ પોતાના નિવેદનમાં જે પ્રમાણે જણાવ્યું એ તમામ જગ્યાએ આરોપીને લઈ જવામાં આવ્યા અને ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને આગળની તપાસ ચાલુ છે। સાહેબ, આ લોકોનું આ કૃત્ય કરવા પાછળનું કારણ કયું હતું? શું લાગ્યું? તોમતદારોની પૂછતાછ હાલ ચાલુ છે, ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। સંપૂર્ણ તપાસ પૂરી થયા પછી આપણે જાણી કારણ શકીશું। નથી આવ્યું સાહેબ, કારણ કે આટલો કલાકો થઈ ગયા પોલીસ કારણ નથી સુધી કેમ આરોપી આવું ઈંડા ફેંક્યા? ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે, ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને તોમતદારોની તપાસ ચાલુ છે, એ લોકોનું પૂછતાછ ચાલુ છે। ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરવાથી આપણને સ્પષ્ટ ચિત્ર મળશે। માહિતી મળી છે પ્રમાણે સોશિયલ મીડિયામાં પણ લોકપ્રિય થવા માટે આ પ્રકારનું કૃત્ય કર્યું છે। ભાઈગીરી કરવાના શોખ સાથે એક આરોપીએ કેટલીક વાદાજનક પોસ્ટો પણ મૂકી છે એવી પણ માહિતી બહાર આવી છે। શું તથ્ય છે? પોલીસ તપાસમાં કંઈક આવ્યું છે? પોલીસ તપાસમાં આ ગુનાના તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે, ઝીણવટભરું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે। ફિઝિકલ બાબતો તેમજ સોશિયલ મીડિયા બાબતો, સાયબરને લગતી બાબતો, તમામ બાબતોની તમામ પાસાઓથી ઝીણવટપૂરી તપાસ કરીને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે અને ઇન્વેસ્ટિગેશન કર્યા પછી આપણે સ્પષ્ટ રીતે જાણી શકીશું। એમનું સોશિયલ મીડિયામાં ચેક કર્યું છે, કંઈ મળ્યું છે? ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, સોશિયલ મીડિયા બાબતે, એમના સાયબર બાબતે, તમામ એમની જે એક્ટિવિટી છે એમના બાબતે ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે। સાહેબ, આમાં જે આરોપીને આટલા કલાકોથી આપણી પાસે રાખ્યા છે, કોઈ પુખ્ત જાણકારી એમની પાસેથી મળી હોય કે આ ષડયંત્રમાં કોણ કોણ બીજા સામેલ થયો તો આ ખરા પાછળનો આશય શું છે? ષડયંત્રમાં કોઈ સામેલ અન્ય આરોપી છે કે નહીં એ બાબતની તપાસ ચાલુ છે। એમની એમઓની વિગતવાર તપાસ ચાલુ છે। એ લોકોનું ઇન્વેસ્ટિગેશન કરીને, એમને પૂછતાછ કરીને, એમને તપાસ કરીને અને એમના જે લાગતાવળગ છે એ તમામ સાહિદોના નિવેદનો લઈને વિગતવારની તપાસ હાલ ચાલુ છે। બહુ સારી છે। સિટી પીઆઈ ને વાડી પીઆઈને બેઓને કામગીરી સારી છે, બધાની કામગીરી સારી માટે એના માટે બહુ સારું છે। બરાબર છે, બહુ જલ્દી પકડી લીધા આ લોકોને, 24 કલાકની અંદર એ લોકોને પકડી રાખ્યા, એટલે બહુ સારું કર્યું છે। જે પાણીગેટના વિસ્તારના બધા નામ ખરાબ કરેલા એના માટે બહુ સારું છે। માહોલ ખરાબ કર્યો છે એના માટે અમે તો બિલકુલ સખત જ વિરોધ છે એના માટે અમે
નામ ખરાબ કર્યું છે, બધું આખું નામ હમણાં પાણી કેટલું ખરાબ કરી નાખ્યું છે લોકોએ. એના માટે બહુ સારું છે. જે કાયદા કર્યા છે, કાયદા કાનૂનથી બરાબર સજા જવી જોઈએ લોકોને. પોલીસ પીઆઈ, સિટી પીઆઈ, વાડીનો પીઆઈ બેઉએ કામ સારી રીતે કર્યું છે. મોહમ્મદ હુસેન દૂધવાલા. ગઈ મોડી રાત્રે જે 2:30થી 2:45 વચ્ચે એ ઘટના સ્થળે અડધો કલાકમાં વડોદરા શહેરના જેટલા બી અધિકારીઓ અને પોલીસ સ્ટાફ, વાડી પોલીસ સ્ટેશન છે, સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા. અને ત્યાર પછી એ લોકોની જે કામગીરી છે, જે ગણતરીના કલાકોમાં જ આરોપીને જે સાચા જે કૃત્ય, જે ગેરકાયદે કૃત્ય કર્યું છે અને જે હિન્દુ ધર્મની જે લાગણી જોડે જે લાગણી જે દુભાઈ છે, એ અમે બી એને એ કરીએ છીએ કે ભાઈ આ ખોટું છે જે કૃત્ય થયું છે. અને વડોદરા શહેર પોલીસની જે કામગીરી છે તેને અમે સરપાની અને એને અમે બિરદાવીએ છીએ. અને વડોદરા શહેરના મુસ્લિમ સમાજ જે બી આવી રીતે જે બી કૃત્ય કરે એમને સખતમાં સખત સજા થવી જોઈએ એવું અમારું. શું અપીલ કરશો આપ? અમે અપીલ એક જ છે કે ભાઈ તહેવારો આવી રહ્યા છે, આગામી મહિનાઓમાં મોટા તહેવાર, ઈદે મિલાદ આવી રહ્યા, ગણેશ વિસર્જન છે, દિવાળી છે, નવરાત્રિ છે, બધા તહેવાર. તો વડોદરા શહેરના સંસ્કારી નગરીના સંસ્કારી લોકોને એક અપીલ છે કે બધા સાથે મળીને તહેવારો ઉજવીએ એવી મારી સૌને અપીલ છે. શું નામ? નૂર ઇલાયચીવાળા. શું થયું છે? કોઈની ધાર્મિક લાગણી દુભાય ને એ ખોટું છે બધું. આ બધું ખોટું છે. ના થવું જોઈએ આવું. આપણા દેશમાં આપણા એક દેશમાં રહીને આપણે આવું કરવું હોય ને તો ના ચાલે. ને બીજા આવનાર ધાર્મિક પ્રવૃત્તિઓમાં બી આવું ના થવું જોઈએ. એક થઈને કામ કરવું પડશે. પોલીસનો બી આભાર માનું છું, એમને બી જિંદાબાદ કહું છું, મીડિયાનો બી જિંદાબાદ કહું છું કે આ બધું કરે છે ને એ બધું કરવું જોઈએ. ને ગુનેગારને સજા થવી જોઈએ. એને જાહેરમાં સજા આપો. મને તો પબ્લિકને આપી દો, છોપી દો. આ બધી માર્કેટની ઘરાઈ ખરાબ થઈ ગઈ. ધંધાના ઠેકાણા નથી, બોંગના ઠેકાણા નથી. ના આ લોકો આવું કૃત્ય કરે. આજે મજાર માર્કેટનું નામ આગળ થયું છે, મજાર માર્કેટનું નામ ખરાબ કર્યું છે એ લોકોએ. આજે અમારી ત્યાં પબ્લિક આવતી નથી, ગભરાઈ ગયું છે. ને તમારો આભાર માનું છું, મીડિયાનો બી આભાર માનું છું, પોલીસનો બી આભાર માનું છું. સમજ્યા ને? પોલીસવાળા જિંદાબાદ, મીડિયા બી જિંદાબાદ. હા ને? ચાલો. આવું કૃત્ય કેટલું યોગ્ય નથી માનું છું, મેં ના માનું છું. આમાં અમે માનતા નથી. આ લોકો આવા કાવતરા કરી જાય, આ લોકો અમે બધા હેરાન થઈ જાય. આખા રોડવાળા અમારા ખરાબ થયા છે. આખા રોડવાળા અમે હેરાન થયા છે. આખી રાત પોલીસવાળા અમને બોલાવીને હવે ભાઈ પોલીસવાળા બધા આવે, બધા અમારા ઘરોમાં જઈને ઇન્કવાયરી કરે. આ આવા માણસો તમે સખતમાં સખત સજા કરો. અને કોઈનો ધર્મ નથી, મજા. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે આપણે હિન્દુસ્તાન છે, આપણે ભાઈનો છે. આપણો તમારો તહેવાર શાંતિ થવું જોઈએ અને બધા આવનાર તહેવાર શાંતિ થવા જોઈએ આપણે. બરાબર? તમારો બધાનો આભાર માનું છું ભાઈ મેં. कि बहुत ख़राब चीज़ की है इसने, जो किया है, जो गणपति पे जो अंडा का जो मारा है वो बहुत ख़राब चीज़ है. इसके वजह से दूसरा जो समाज के लोग हैं वो बदनाम हुए. सबसे पहली बड़ी बात तो ये, कोई भी धार्मिक स्तर है वो अपने लिए सबसे बड़ी बात है. चाहे हिंदू हो, चाहे मुसलमान हो, चाहे कोई भी कौम का हो, वो ये जो काम किया है उसने वो बहुत ख़राब काम किया है. इसके लिए जो भी पुलिस प्रशासन इसको जो सज़ा दे सकती है वो अच्छे से अच्छी सज़ा दे. मैं तो यही कहता हूँ. और मेरा ये धारणा है सबसे बड़ा कि कोई भी आने वाली पीढ़ी वो ये काम करने से घबरावे. सबसे पहली बड़ी बात मैं ये कहना चाहता हूँ. और ये जो खानगा मोहल्ले में आज तक कभी भी किसी ने ये काम नहीं किया. यहाँ गोलवाड़ है और यहाँ खानगा मोहल्ला है. कभी भी इनका त्यौहार होता है तो हम मनाते हैं और हमारा त्यौहार होता है तो वो मनाना आते हैं यहाँ पे. और ये खानगा मोहल्ले में आज ऐतिहासिक हो गया है. कभी भी यहाँ पीछे राणावास है और यहाँ खानगा मोहल्ला है. खाटकीवाड़ा, मुगलवाड़ा है, पीछे की साइड पे भी हिंदू मुसलमान रहते हैं, सब कौमी एकता से रहते हैं. कोई जात का कोई नुसंस नहीं है. ये मेले के अंदर कैसा ये काम हो गया हमारे को वो मालूम नहीं है. बिल्कुल 2-5%. If you like this video, then like, share and subscribe to Mirror Now.